નમસ્કાર મિત્રો, આજે થઈ છે 10 જૂન અને વાર થયો છે બુધવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ફરી એકવાર થઈ જાજો તૈયાર, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। ગુજરાતની અંદર એક બાજુ ચોમાસાના હવે પ્રી મોન્સૂનના ભાગરૂપી ભેજવાળા પવનો અને ઉત્તર તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો આજે પલટો આવશે। આજના વિડીયોને ખાસ મિત્રો અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદની સંભાવના રહી શકે છે। બીજી તરફ મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર મહારાષ્ટ્રના રત્નાગીરીના કાંઠા સુધી મિત્રો ચોમાસું આવી ગયું છે। ચોમાસું અત્યારે આ વિસ્તારોમાં અટકી પડ્યું છે। ત્યારે જોઈશું કે શું આ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત થઈને ડિપ્રેશન લેવલના મજબૂત ઘેરાવા સુધી બની શકે છે કે પછી બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધતી જશે। પરંતુ અરબ સાગરના દરિયામાં ચોમાસું અત્યારે અટકી ગયાના સમાચાર સામે આવ્યા। ગુજરાતની અંદર મિત્રો ચોમાસુનું આગમન ક્યારે થશે? શું અત્યારે ચોમાસું અટકી પડ્યું છે અને મોન્સૂન બ્રેક શરૂ થઈ ગયો છે કે પછી કેમ નહીં? આ તમામ હવામાન સમાચાર જાણીશું। સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી ગુજરાતમાં આ વખતના ચોમાસાના વરસાદની પેટર્ન બદલવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાત રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેમની આગાહી અંબાલાલ પટેલે મિત્રો રાજ્યમાં સાર્વત્રિક સારા વરસાદ અને વાવણી લાયક વરસાદના રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે। અમે તમને આ વિડીયોના અંતની અંદર ગુજરાતમાં આવનારા મોડલો આધારિત આગાહી વિશે વાત કરીશું, વરસાદી રાઉન્ડ વિશે વાત કરીશું, કારણ કે આપ સર્વે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં આવનારા દિવસોમાં સાર્વત્રિક વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ત્યારે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી છે ગુજરાતના વાતાવરણમાં। હાલ સેટેલાઇટની અંદર નજર કરો તો ગઈકાલે તો દક્ષિણ ગુજરાતના નવસારી લાગુના વાતાવરણમાં મિત્રો વાતાવરણીય અસ્થિરતા પલટો આવ્યો હતો અને કોઈક જગ્યાએ તો છાંટા પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। રોડ ભીના થયા તેવા વરસાદ પડ્યા। એટલું જ નહીં, સુરતના કેટલાક વરાછા લાગુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા અને અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ એકદમ વધી ગયું છે। દરિયાઈ કાંઠાના ભાગોમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, વેરાવળના જે દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર જેમાં પણ ખાસ કરી મિત્રો વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં કેટલાક ભાગોની અંદર મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળ્યું અને હવે પછી આપ સર્વે મિત્રો જોઈ શકો છો હજુ પણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે સાંજના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે। બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો વલસાડ, ડાંગ, સુરતના વાતાવરણમાં આજે ભારે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। શું સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કે પછી હવે પછીની કલાકોમાં કચ્છના વાતાવરણમાં કેવી અસ્થિરતા જોવા મળશે? કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। સાથે અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, એકદમ ગુજરાતમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું। આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે બંગાળની ખાડી, અરબી સમુદ્રનો દરિયો બંને એક સાથે હાલ સક્રિયતા જોવા મળી રહી છે। પરંતુ મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, રત્નાગીરીના કાંઠાના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસાની પાંખ હવે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી છે। બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષેપના કારણે કોલકાતા, બાંગ્લાદેશના વિસ્તારોમાં, સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં અત્યારે ચોમાસાનું આગમન ગઈકાલે થઈ ગયું છે અને આપ સર્વે મિત્રો જોઈ શકો છો જે રીતે વાદળોની પેટર્ન બદલાઈ રહી છે એવી રીતે બંગાળની ખાડીથી અરબી સમુદ્રના જે વિસ્તાર છે તમામ ભાગોમાં ચોમાસાએ મિત્રો દસ્તક આપી દીધી છે અને હાલ આ વરસાદી સિસ્ટમ એકાએક ઉત્તર દિશા તરફ પણ સતત આગળ વધી રહી છે। મોટા પરિબળો અત્યારે બનતા જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે।
ચોમાસું આગળ વધતું જોવા મળ્યું છે। મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અત્યારે ચોમાસું આગળ વધ્યું અને અટકાઈ ગયું છે। તો શું ગુજરાતમાં ચોમાસા નબળાના સમાચાર સામે આવશે? તો બીજી તરફ અત્યારે ક્લાઉડ વિશે તમે જોઈ શકો છો, વરસાદી વાદળાઓ વિશે તમે જોઈ શકો છો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરની જે સિસ્ટમ હતી થોડીક વધારે સક્રિય હતી, પરંતુ આવનારી કલાકોમાં તે છે મિત્રો થોડીક નબળી પડશે અને બંગાળની કડીવાળી પાંખ, ચોમાસાની પાંખ વધુ સક્રિય થશે। હાલની અત્યારની જે લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ, નકશાઓ પણ રજૂ કરવામાં આવી છે, એમના વિશે પણ વાત કરીશું। પહેલાં તમે અત્યારે જોઈ શકો છો આપણે રેન અને ઠંડક, વીજળીના ચમકારા અને વરસાદ વિશે વાત કરીએ। આમ તો સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો। ઉત્તરથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ જોવા મળ્યો, જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન। જ્યારે ગુજરાતમાં તો છેલ્લા 2-3 દિવસથી તાપમાનમાં ભારે વધારો થયો, ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું અને ખાસ દક્ષિણ ભારતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી। વરસાદના કેટલાક નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના બોર્ડરના કાંઠાના ભાગોમાં, ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ હવે પછી આજે હળવા વરસાદી ઝાપટા રૂપે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એટલું જ નહીં, પૂર્વ ભારતના રાજ્યોમાં અતિ ભારે વરસાદનું હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ છે આપી દેવામાં આવ્યું છે। ફરી આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગો તરફથી આવતી વરસાદી સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપ ઊભું થતું જોવા મળવાનું છે, અને આવનારા કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ વધતી જોવા મળવાની છે। રાજસ્થાનના વિસ્તાર છે, પંજાબ છે, હરિયાણા છે, કાશ્મીરના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના મિત્રો અત્યારે જોવા મળી રહી છે। સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો 12 જૂનના રોજ પશ્ચિમી વિક્ષેપની અસર અને ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે મિત્રો જાહેર કરવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો ત્યાંના સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જેમાં રાજસ્થાનના ભાગો છે, રાજસ્થાનથી લઈને હવે પછીની કલાકોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। તોફાન ફૂંકાવાની સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના રહેશે, તોફાની વરસાદ જોવા મળશે। અને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો 12 જૂનના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ આગળ આવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, કેટલાક ભાગોમાં, કચ્છના જે વિસ્તારો છે, બનાસકાંઠાના વિસ્તારો છે, સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો વરસાદની સંભાવના હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો 12 એવા ઝોન છે કે જ્યાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની જે શક્યતા છે, આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂનના રોજ મેપ પણ રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતની અંદર મિત્રો 12, 13, 14 અને 15 તારીખના રોજ ચોમાસાના આગમનના સંકેતો પણ જોવા મળશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ પણ વધતી જોવા મળવાની છે। હવે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે રાતોરાત ચોમાસાના સમાચાર સામે આવ્યા। સાવધાન ગુજરાતવાસીઓ, કારણ કે ગુજરાતના કેટલાક સ્થળોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। ગુજરાતમાં મિત્રો આગામી 15 જૂનના રોજ વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થતું પણ જોવા મળવાનું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, હવે પછી મિત્રો તમે જોઈ શકો છો દમણ દાદરાનગર હવેલી, હવે પછી છૂટાછવાયેલા વરસાદની આગાહી। અને અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે કે જ્યાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે, હવામાન વિભાગ તરફથી નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે। એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા નકશા રજૂ થયા। સાથે હવે તમે જોઈ શકો છો આજે અમદાવાદ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના માત્ર 4 થી 5 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવા નકશા રજૂ કર્યા છે। અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં કોઈ પણ પ્રકારે વરસાદની સંભાવના જોવા મળતી નથી, પરંતુ અત્યારે માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદી વાતાવરણને લઈને અત્યારે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે। નવસારી છે, ડાંગ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વલસાડના વાતાવરણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે, ઝરમર વરસાદ છે જોવા મળી રહ્યા છે। લાંબા ગાળાની આગાહી પણ સામે આવી છે। મિત્રો તમે જોઈ શકો છો 15 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। સાથે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે। તાજા સમાચાર સામે આવ્યા કે ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ચોમાસું 200 કિલોમીટર દૂર હોય તેવું હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં તમામ અપડેટો આપી છે।
સાથે અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો. અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે, કારણ કે જે રીતે 9 તારીખના રોજ ગઈકાલના રોજ જો વાત કરીએ તો અમદાવાદની અંદર 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળ્યું હતું. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન દમણના દરિયાઈ કાંઠાના ભાગોમાં 27 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું. મહત્તમ તાપમાન અમદાવાદમાં જોવા મળી રહ્યું હતું. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો બીજી તરફ ચોમાસાના આગમનના ઢોલ છે વાગતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.